નમસ્કાર મિત્રો, મહાદેવ શ્રાવણ મહિનો હાલે છે અને બરફ ચાલુ થઈ ગયેલા છે. બોરસોત, નાગપાસમ, રાંધણસઠ, ચિત્રા સાતમ ને જન્માષ્ટમી. તમને વસ્તુ દેખાડું એટલે તમને બધાને ખબર પડી જાય આજે શું બનાવવાનું છે એમ. આ છે કોથમરી, જુઓ તમે. આ છે દેશી ભેંસનું સ્પેશિયલ દહીં, જુઓ. સેવ, લસણની કળી જો આમાં દહીંનું રાયતું બનાવવા માટે, એટલે લસણની કળી આપણે ફોલ નાખેલી છે. ધાણા જીરું, જીરું, રાઈ. આ તો ફરજિયાત નાખવી જ પડે તો જ કહેવાય કે રાયતું બન્યું એમ. જુઓ તમે આ રાઈ. જુઓ આ છે હિંગ, હળદર. હવે આપણે છે ને રાઈ ખાંડી નાખી, પહેલાં ખાણી દસ્તેથી. કોથમરીના ઝીણી ઝીણી કટકી કરી નાખી. આવી કાઠિયાવાડી રાયતું બનાવવાનું છે, દેશીઓ. એકદમ ઝીણી ઝીણી કટકી કરી નાખવાની, એટલે રાયતું બને મસ્તીનું. ઘરની દેશી ભેંસનું દૂધ મેળવેલું હોય એટલે દહીં થાય મસ્તીનું. જો આ રીતનું દહીં દેખાડું તમને. જો દહીંને આપણે સમસ્યા ભાંગી નાખીએ પહેલાં. હવે તપેલીમાં લઈ લઈએ. દહીં આપણે તપેલીમાં હવે લઈ લીધું છે. મારા બા ખાંડે છે રાઈ, જો. અત્યારે તો બધા શું છે, મિક્સરમાં તરત ખર કરીને કરી નાખે, પણ આપણે દેશી ખાણી દસ્તો છે એટલે એનાથી ખાંડી નાખીએ ને એટલે સ્વાદ સારો આવે. સ્વાદ પ્રમાણે મીઠું. હવે રાયતું બનાવવાની શરૂઆત થઈ જાય એટલે ખાસ જોઈજો મિત્રો. આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હિંગ, હળદર, આખું જીરું, ખાંડેલું મરચું અને થોડુંક પાણી નાખવાનું, એટલે આ રીતનું પછી મિક્સ કરી નાખવાનું. મરચું નાખી દીધું આપણે. હવે મિક્સ કરી નાખીએ બધું. ધાણા જીરું, લસણ, તેલ, હવે આ બધું મિક્સ કરી નાખીએ. રાઈ નાખી દઈએ આપણે, જો આ રીતની. સેવ. બધા પાછા રાઈ તો ખાવા આપણે ઘેરે વહી આવજો. હા, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. દહીંનું રાયતું કાઠિયાવાડી, જો આમ મસ્તીની સુગંધ આવે. પણ તો થઈ ગયું કે રાયતું? તો મિત્રો રાયતું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધા મિત્રો રાયતું ખાવા આવો
અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે હાલો હવે જમવા બેસી જાય. બરાબર. આ રોટલો છે મિત્રો, દેશી ચૂલા ઉપર ઘડેલો. જો છે ને, મારા બાના હાથનો ઘડેલો છે. જો છે ને કમ્પ્લેટ. આ છે રાયતું. બરાબર. તો બધા મિત્રો હવે જમવા હાલો, હવે રાયતું ખાઈ લઈએ આપણે. બરાબર. આવજો. બાય બાય.